વિદ્યાર્થી મિત્રો, 2026ની બોર્ડની પરીક્ષા માટેના ગણિત વિષયના મોસ્ટ ટાઈમથી પ્રશ્નો જોઈએ છે, જે વારંવાર બોર્ડની પરીક્ષામાં પૂછાયા છે અથવા તો બોર્ડની પરીક્ષામાં પૂછાવાની ખૂબ જ સંભાવના છે, જેની મદદથી તમે બેઠે બેઠા માર્ક્સ બોર્ડની પરીક્ષામાં પ્રાપ્ત કરી શકો છો. આ એવા પ્રશ્નો છે જે વારંવાર બોર્ડની પરીક્ષામાં પૂછાયા છે. 2026ની બોર્ડની પરીક્ષામાં પણ આ પ્રશ્નો આવવાની ખૂબ જ સંભાવના છે. જેથી આ વિડીયોને તમે છેક સુધી જોજો, કેમ કે આ વિડીયોની અંદર આપણે જોવાના છે કે આ આઈએમપી પ્રશ્નોની લિસ્ટ તમે કઈ રીતે તમારા મોબાઈલમાં ફ્રીમાં ડાઉનલોડ કરી શકશો અને 2026ની બોર્ડની પરીક્ષા માટે આ અગત્યની જે આઈએમપી પ્રશ્નોની જે લિસ્ટ છે તમે કઈ રીતે યુઝ કરી શકશો એ પણ ફ્રીમાં. તો વિડીયોને વધુ ન લંબાવતા આપણે વિડીયોને શરૂ કરીએ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું ફરીથી એકવાર આપણે આ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. આ યુટ્યુબ ચેનલની અંદર આપણે ધોરણ 9 અને ધોરણ 10ના સ્ટડી મટીરિયલ્સ એટલે કે એક્સરસાઇઝ, સ્વાધ્યાય, આઈએમપી પ્રશ્નો અને ગયા વર્ષના પેપર સોલ્યુશન જેવા અગત્યના ટોપિક પર આપણે વિડીયો બનાવીને આ ચેનલ પર અપલોડ કરીએ છીએ, જેથી તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. અત્યારે આપણે ધોરણ 10ના બોર્ડની પરીક્ષામાં 2026ની બોર્ડની પરીક્ષામાં પૂછાવાના જે મોસ્ટ ટાઈમથી પ્રશ્નો છે ગણિત વિષયના, એના પણ જોવાના છે. એમાંનો જે પહેલો ચેપ્ટર જે છે વાસ્તવિક સંખ્યાઓ તમને દેખાઈ રહ્યો છે, એના આઈએમપી પ્રશ્નોની લિસ્ટ છે આપણે લઈને આવી ગયા છે, જે વારંવાર બોર્ડની પરીક્ષામાં પૂછાય છે. પછી બહુપદીઓ જે છે, એના પછી છે દ્વિચલ સુરેખ સમીકરણ ચેપ્ટર નંબર 3. આની પણ આપણને આઈએમપી પ્રશ્નોની લિસ્ટ આવી ગઈ છે, જે વારંવાર આપણા પાસે બોર્ડની પરીક્ષામાં પૂછાયા કરે છે. તમે આને ચોપડીની અંદર ટીક કરી લો, ત્યાંથી એના ઉદાહરણ જે છે, દાખલાઓ છે, એની પ્રેક્ટિસ કરી લો, જેથી તમારી 2026ની બોર્ડમાં સારા માર્ક્સ આવી શકે. તમે જોઈ શકો છો ચોથો ચેપ્ટર પણ આપણી સમક્ષ આવી ગયો છે, દ્વિઘાત સમીકરણ. આના આઈએમપી પ્રશ્નો છે. એના પછી જે છે પાંચમો સમાંતર શ્રેણી. એ પ્રકારે આપણા પાસે દરેક ચેપ્ટરના આઈએમપી પ્રશ્નોની લિસ્ટ છે, તમે એને જોઈ શકો છો. છેલ્લું ચેપ્ટર સંભાવના, આના પણ આપણા પાસે સરસ મજાના આઈએમપી આવી ગયા છે, જે વારંવાર બોર્ડની પરીક્ષામાં પૂછાયા કરે છે. તો હવે આ આઈએમપી પ્રશ્નો તમે કઈ રીતે તમારા મોબાઈલમાં ડાઉનલોડ કરી શકશો, એના માટે સૌપ્રથમ આપણે પ્લે સ્ટોર શરૂ કરવું પડશે. તો ચાલો આપણે પ્લે સ્ટોરને શરૂ કરીએ. વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો હું પ્લે સ્ટોર પર આવી ગયો છું. પ્લે સ્ટોર પર આવ્યા પછી નીચે સર્ચ બટન પર ટેપ કરવાનું રહેશે. સર્ચ બટન પર ટેપ કર્યા પછી તમારે સ્ટુડન્ટ ફ્રેન્ડ્સ SM સ્ટાન્ડર્ડ 10 લખવાનું રહેશે. આ લખશો તરત તમારી સમક્ષ આ એપ્લિકેશન આવી જશે. ઇન્સ્ટોલ કર્યા પછી તમારે અહીંથી ઓપન કરવાની રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આને હું ઓપન કરું છું. ઓપન કરતાં મારી સમક્ષ કંઈક આવું ઇન્ટરફેસ આવે છે, તમે જોઈ શકો છો, જેની અંદર ઈમેલ અને પાસવર્ડ લખેલું છે. જો તમારું ઓલરેડી આ એપ્લિકેશનની અંદર એકાઉન્ટ છે તો તમારે અહીં ઈમેલ અને પાસવર્ડ લખવાનું રહેશે. જો પહેલી વખત તમારે આ એપ્લિકેશનની અંદર આઈડી બનાવવાની છે તો નીચે ડોન્ટ હેવ એન એકાઉન્ટ લખ્યું છે, એના પર ક્લિક કરવાનું રહેશે. ક્લિક કરતાં તમારી સમક્ષ કંઈક આવું ઇન્ટરફેસ આવશે, જેમાં ફૂલ નેમ છે, ઈમેલ આઈડી છે, ફોન નંબર છે અને પાસવર્ડ. આ ચાર અગત્યની વસ્તુ તમારે અંદર ફિલ કરી દેવાની રહેશે અને નીચે સાઇન અપ કરવાનું રહેશે. મારું ઓલરેડી એકાઉન્ટ છે તો હું અહીંથી એને સાઇન ઇન કરી લઉં છું. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો મેં આ એપ્લિકેશનની અંદર સાઇન ઇન કરી દીધું છે. આની અંદર પહેલું એક્સરસાઇઝ છે અને બીજું આઈએમપી ક્વેશ્ચન જે છે 2026ની બોર્ડની પરીક્ષા માટેના જે આઈએમપી ક્વેશ્ચન જે છે એના અહીંથી જ આપણને મળશે. એટલે કે બીજો જે મોડ્યુલ છે આઈએમપી ક્વેશ્ચન, એને ક્લિક કરીશું. એને ક્લિક કરતાં આપણી સમક્ષ કંઈક આવું ઇન્ટરફેસ આવશે, જેની અંદર અમુક ફાઇલ જે છે, PDF જે છે એ ઓપન છે. જેમ કે આ સાયન્સની જે છે એ ઓપન છે અને મેથ્સ છે, હિન્દી છે, સોશિયલ સાયન્સ છે, એ બધી લોક છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે ચિંતા કરવાની જરૂર નથી. આ એપ્લિકેશન તમારે ફ્રીમાં જોઈતી હોય તો અત્યારે કોમેન્ટમાં ફ્રી લખી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને કોમેન્ટમાં ફ્રી લખશો એટલે આ એપ્લિકેશનની જે ફ્રીમાં વર્ઝન જે છે, ફ્રીમાં આઈડી જે છે, હું તમને પ્રોવાઈડ કરી આપીશ, જેથી તમારે આ બધી જે પ્રીમિયમ જે દેખાઈ રહ્યું છે એ પ્રીમિયમ તમારે આપવું નહીં પડે અને ફ્રીમાં તમને મળી જશે. મારી જે બીજી આઈડી જે છે એની અંદર મેં આનું પ્રીમિયમ લીધેલું છે, તો હું અત્યારે બીજી આઈડીને ઓપન કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો મેં મારી જે બીજી આઈડી જે છે, જેની અંદર મેં પ્રીમિયમ લીધેલું છે, એ ઓપન કરી દીધી છે. આઈએમપી ક્વેશ્ચન પર ક્લિક કરતાં મારી સમક્ષ જે આઈએમપી ક્વેશ્ચન જે છે એ બધા ઓપન થઈ ગયા છે. તમારે ચિંતા કરવાની જરૂર નથી. જો તમારે ફ્રીમાં જોઈતા હોય તો તમારે કોમેન્ટમાં ચેનલને સબસ્ક્રાઈબ કરીને કોમેન્ટમાં ફ્રી લખવાનું રહેશે. હવે આપણે મેથ્સના આઈએમપી ક્વેશ્ચન જોતા હતા, ઇસ પર ક્લિક કરીશું. તો ક્લિક કરતાં જ વિદ્યાર્થી મિત્રો, મારી સમક્ષ ગણિત વિષયના જે આઈએમપી ક્વેશ્ચન જે છે તમે જોઈ શકો છો એ આવી ગયા છે. પહેલું ચેપ્ટર છે વાસ્તવિક સંખ્યા, બીજું બહુપદી છે, ત્રીજું દ્વિચલ સુરેખ સમીકરણ છે, ચોથું આપણી સમક્ષ દ્વિઘાત સમીકરણ જે છે, પાંચમું સમાંતર શ્રેણી છે. આ આઈએમપી પ્રશ્નોની જે લિસ્ટ જે છે એ આપણા સમક્ષ આવી ગઈ છે. એ પ્રમાણે બધા જ સબ્જેક્ટના આઈએમપી પ્રશ્નોની લિસ્ટ આપણી અંદરથી તમને જોવા મળશે. જેમ કે સાયન્સના આપણે એક વખત જોઈ લઈએ.
તમે જોઈ શકો છો જે પ્રમાણે સાયન્સ પર ક્લિક કર્યું એટલે મારી સમક્ષ જે છે પહેલું ચેપ્ટર જે છે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણ જે છે એના પછી છે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણ છે એ ચેપ્ટર 1 છે. આની અંદરથી 2 માર્ક્સના જે પ્રશ્નો જે પૂછાયા કરે છે એની લિસ્ટ છે, 3 માર્ક્સના જે પ્રશ્નો પૂછાય છે એની લિસ્ટ છે. ચેપ્ટર નંબર 2 એસિડ અને બેઝ, આ 2 માર્ક્સના ક્વેશ્ચન જે આની અંદરથી પૂછાયા કરે છે એ આઈએમપી પ્રશ્નોની અંદર આપેલો છે. એ પ્રમાણે દરેક વિષયના આઈએમપી પ્રશ્નો છે. પછી બોર્ડ એક્ઝામ સ્ટડી મટીરિયલ જે છે એની અંદર જોઈ શકો છો ટોપ 10 જે મોસ્ટ ટાઈમથી પ્રશ્નો જે છે, ઇંગ્લિશના એસે જે છે એ બધી વસ્તુઓ છે. લાસ્ટ યર પેપર સોલ્યુશન એ પણ 3 વર્ષના તમે જોઈ શકો છો, 2023ના, 2024 અને 2025ના છે. આ પેપર જે છે અને એનું સોલ્યુશન સાથે પણ આની અંદર આપેલું છે. આ એપ્લિકેશન ધોરણ 10ના વિદ્યાર્થી માટે એક વરદાન જેવી એપ્લિકેશન છે. આની ફ્રીની લિંક મેં તમને કીધું છે, કોમેન્ટમાં અત્યારે જ ફ્રી કરી દો એટલે હું તમને લિંક પ્રોવાઈડ કરી આપું. તો તમે જોયું કઈ પ્રમાણે તમે આ એપ્લિકેશનને ડાઉનલોડ કરી શકો અને એની અંદરથી આઈએમપી પ્રશ્નો છે ગણિત વિષયના, વિજ્ઞાન વિષયના, ગુજરાતી વિષયના, એ પ્રમાણે બીજા વિષયના જે આઈએમપી પ્રશ્નો તમે કઈ રીતે ફ્રીમાં મેળવી શકો છો. આ એપ્લિકેશનને અત્યારે તમે ડાઉનલોડ કરી લો. એની લિંક પણ હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી જ છે અને આ એપ્લિકેશનનો ઉપયોગ કરો અને એ મદદથી તમે 2026ની બોર્ડની પરીક્ષામાં સારા એવા માર્ક્સથી પાસ થઈ શકશો અને સારા એવા ટકા મેળવી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, તમને જો વિડીયો હેલ્પફુલ લાગી હોય, વિડીયો સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દો, શેર કરી દો અને સબસ્ક્રાઇબ કરી દો, જેથી આવા એક્ઝામ ઓરિએન્ટેડ ક્વેશ્ચન આન્સર્સ અથવા તો આઈએમપી પ્રશ્નો જે છે અથવા તો એક્સરસાઇઝ છે, પેપર સોલ્યુશનના વિડીયો તમારી સમક્ષ સૌથી પહેલાં પહોંચી રહે. ધન્યવાદ.